નમસ્કાર મિત્રો, આજના સમાચાર તમામ મિત્રો માટે ખૂબ જ અગત્યના રહેવાના છે. છેક સુધી આજનો વિડીયો નિહાળજો. ખેડૂતો માટેના આજે સૌથી મોટા સમાચાર. ઘરે બેઠા બેઠા ખેડૂતોને 42,000 રૂપિયા ખાતામાં. પશુપાલકો માટે મોટી ખુશખબર આપવામાં આવી છે. મોટા સમાચાર આવ્યા છે. તમામ સમાચાર જાણીશું, પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ તમામ મિત્રોને વિનંતી કરું છું, આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, સૌથી પહેલાં આપણા તમામ મિત્રોને જણાવી દઈએ, 2 દિવસથી ગુજરાતમાં વરસાદ પડ્યો છે, માવઠું પડ્યું છે. એની અંદર ખેડૂતોને મોટું નુકસાન થયું છે. પરેશ ગોસ્વામીએ પણ કીધું હતું કે આ વખતે ખેડૂતોને નુકસાન થવાનું છે, અને એ જોતાં ખેડૂતોને મોટું નુકસાન પણ ગયું છે. જ્યાં મિત્રો, ગુજરાતમાં લગભગ 91 તાલુકાની અંદર વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યની અંદર 91 તાલુકામાં સામાન્ય વરસાદથી લઈને કડાકા ભડાકા સાથેનો વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ ક્યાં વરસાદ પડ્યો એના વિશેની વાત કરી દઉં તો સૌથી વધુ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાની અંદર વરસાદ પડી ગયો છે. લગભગ 1.5 ઇંચ જેટલો સૌથી વધુ વરસાદ અંજારની અંદર જોવા મળ્યો છે. તો મિત્રો, બીજી બાજુ સૌથી ઓછો વરસાદ ભચાઉ અને કાંકરેજ તાલુકાની અંદર જોવા મળ્યો. આની સાથે સાથે બનાસકાંઠા, મહેસાણા, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અરવલ્લી, પાટણ, અમદાવાદ, કચ્છ, ભાવનગર આ તમામ વિસ્તારોની અંદર માવઠું પડી ગયું છે. ખેડૂતોને લાખોનું નુકસાન થઈ ગયું છે. ત્યારે મિત્રો, હવે પાલભાઈ અંબાલિયા દ્વારા તાત્કાલિક સર્વે કરવાની માંગણી કરવામાં આવી છે. રાજકોટની અંદર જે માવઠું પડ્યું એને લઈને કિસાન કોંગ્રેસના નેતા પાલભાઈ અંબાલિયા તમામ ખેડૂત મિત્રો જાણતા જ હશે. એમણે સરકારને કીધું છે કે 48 કલાકમાં સરકાર સર્વે કરાવે તો જ સાચું નુકસાન સામે આવે. પરંતુ સરકાર આવું કાંઈ પણ કરતી નથી. ખાલી સર્વે કરાવવાના ખોટા વાયદાઓ કરે છે. આ વર્ષે જેટલા પણ માવઠા થયા એમાં એક પણ વખત ખેડૂતોને વળતર આપવામાં નથી આવ્યું, એવું કિસાન કોંગ્રેસના નેતા પાલભાઈ અંબાલિયા દ્વારા કહેવામાં આવ્યું છે. ત્યારે મિત્રો, આ કમોસમી વરસાદના પગલે ખેડૂતોના જીરુનો પાક, ઘઉં, ચણા, રાયડો, કેરીનો પાક આ તમામ પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ ગઈ છે. ખેડૂતોનું લાખોનું નુકસાન થઈ ગયું છે. 91 તાલુકાની અંદર ખેડૂતોને નુકસાન થયું છે. તો ખેડૂતોને માત્ર 48 કલાકમાં જ સર્વે પૂરો કરાવવામાં આવે એવી કિસાન કોંગ્રેસના નેતા પાલભાઈ અંબાલિયા દ્વારા કહેવામાં આવ્યું છે. ત્યાર પછીના મિત્રો મોટા સમાચાર. મફત ગેસ સિલિન્ડરને લઈને મોટા સમાચાર આવ્યા છે. તમામ મિત્રો માટે મોટી ખુશખબર. મોદી સરકાર દ્વારા 75 લાખ નવા કનેક્શન મફતમાં આપવાની મોટી જાહેરાત કરી છે. જ્યાં મિત્રો, જે મિત્રોએ ઉજ્જવલા યોજનાની અંદર ફોર્મ ભર્યા હતા એ તમામ મિત્રોના ફોર્મ પાસ થઈ ગયા છે. તમામ મિત્રોને મફતમાં સિલિન્ડર આપવામાં આવી રહ્યા છે. 100 રૂપિયાની કિંમતે માત્ર સિલિન્ડર મળે છે. આની સાથે તમને ગેસ ચૂલો, લાઇટર, રેગ્યુલેટર આ તમામ સામાન ફ્રીમાં આપવામાં આવે છે. તો મિત્રો, મફત ગેસ સિલિન્ડર મળવાના શરૂ થઈ ગયા છે. ઉજ્જવલા યોજનાને લઈને મોદી સરકારે આ વખતે 75 લાખ ગેસ કનેક્શન આપવાની જાહેરાત કરી દીધી છે, જેને કારણે તમામ મિત્રોના ફોર્મ પાસ થઈ ગયા છે. જે મિત્રોએ અગાઉ ફોર્મ ભર્યા હતા, તમારું ફોર્મ એકવાર ચેક કરી આવજો. તમારું ફોર્મ પણ પાસ થઈ ગયું હશે. અને મિત્રો, જે મિત્રોને હજી ફોર્મ ભરવાના બાકી છે તો ઉજ્જવલા યોજનાના નવા ફોર્મ ભરાવાના અત્યારે શરૂ છે.
જે મિત્રોએ ફોર્મ ભરવા હોય તો અત્યારે જ જઈને ઉજ્જવલા યોજનામાં ફોર્મ ભરી દેજો। તો ગેસ સિલિન્ડરને લઈને મોટા સમાચાર। ઉજ્જવલા યોજનાને લઈને મફતમાં સિલિન્ડર આપવામાં આવે છે। ત્યાર પછીના ખેડૂતો માટેના સૌથી મોટા સમાચાર। આપણા તમામ ખેડૂત મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો। પીએમ કિસાન યોજનામાં જે પણ મિત્રોનું ખાતું છે એમના માટે તો આ સમાચાર જાણવા ખૂબ જ જરૂરી છે। તમામ મિત્રોને જણાવી દઉં, ખેડૂતોને ઘરે બેઠા બેઠા 42,000 રૂપિયા ખાતામાં આવવાના છે। કેવી રીતના આવવાના છે તમામ મિત્રો લખી લેજો। જે મિત્રોનું પીએમ કિસાન યોજનામાં ખાતું છે એ તમામ ખેડૂત મિત્રોને દર વર્ષે 6,000 રૂપિયા ખાતામાં પડે છે। ત્યારબાદ મિત્રો તમારે બીજી યોજનામાં પણ ખાતું ખોલાવી લેવાનું છે। આ યોજનાનું નામ છે પીએમ માનધન યોજના। આ યોજનામાં તમને કેટલા રૂપિયા મળવાની છે એની વાત કરી દઉં તો પીએમ માનધન યોજનામાં તમે ખાતું ખોલાવશો તો ખેડૂતો 60 વર્ષના થાય ત્યાર પછી દર વર્ષે તમારા ખાતામાં 36,000 રૂપિયા આવવાના છે। એટલે દર મહિને તમારા ખાતામાં 3,000 રૂપિયા પડી જશે। તો મિત્રો એક તરફ માનીએ તો ખેડૂતો માટેની આ પેન્શન યોજના કહી શકાય। ખેડૂતો 60 વર્ષના થઈ જાય ત્યારબાદ આ પૈસા આપવામાં આવે છે। દર વર્ષે 36,000 રૂપિયા ખાતામાં મળે છે। આના માટે અત્યારથી જો તમે ખાતું ખોલાવો છો તો તમારે હપ્તા ભરવાના આવશે, પરંતુ જે ખેડૂતો પીએમ કિસાન યોજનામાં ખાતું છે તો એવા મિત્રોએ હપ્તો ભરવાનો નથી, કારણ કે મિત્રો તમારો હપ્તો તમારા પીએમ કિસાનના જે પૈસા મળે છે, જે દર વર્ષે 6,000 રૂપિયા મળે છે, એમાંથી જ કાપી લેવામાં આવશે। તો તમામ મિત્રોને ગણતરી કરાવી દઉં તો 60 વર્ષની ઉંમર પછી પીએમ કિસાન યોજનામાં તમને દર વર્ષે 6,000 રૂપિયા અને પીએમ માનધન યોજનામાં દર વર્ષે 36,000 રૂપિયા, એટલે આખા વર્ષના બંને પૈસા થઈને દર વર્ષે તમને 42,000 રૂપિયા ખાતામાં મળી જશે। 60 વર્ષ પછી તમારે કોઈ પણ ઉપાધિ નહીં રહે। તો ખેડૂતો માટેની આ 2 યોજનામાં ફોર્મ ભરી દેજો। તમામ મિત્રો માટે સૌથી મોટા સમાચાર કહી શકાય। ત્યાર પછીના મિત્રો પશુપાલકો માટે ખુશખબર આવી છે। આપણા જેટલા પણ પશુપાલકો છે લખી લેજો। હવે પશુપાલકો પાસેથી દૂધની સાથે સાથે છાણા પણ ખરીદવામાં આવશે। જ્યાં મિત્રો તમે જે ડેરીએ દૂધ ભરાવા જાઓ છો એ જ ડેરી તમારી પાસેથી છાણા પણ ખરીદશે। સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે। તો શું જાહેરાત કરી છે તમામ મિત્રોને જણાવી દઉં તો હવેથી ડેરી સંસ્થાઓ અને દૂધ ઉત્પાદકો પશુપાલકોના ઘરે જઈને છાણા ખરીદશે। ડોર ટુ ડોર સેવા શરૂ કરવામાં આવી છે। કેટલા રૂપિયાના ભાવે છાણા ખરીદશે તમામ મિત્રો જાણી લેજો। સરકાર હવે તમારી પાસેથી 1 કિલો છાણાએ 1 રૂપિયાના ભાવે ખરીદી કરશે, એટલે 1 કિલોએ તમને 1 રૂપિયો મળવા પાત્ર રહેશે। તો પશુપાલકો માટે વિધાનસભાની અંદર મોટી જાહેરાત થઈ ગઈ છે। સહકાર મંત્રી જગદીશ પંચાલ દ્વારા મોટી જાહેરાત કરી દેવામાં આવી છે। તો પશુપાલકો માટે મોટી રાહત ભર્યા સમાચાર આવી ગયા છે। ત્યાર પછીના ખેડૂતો માટે બીજા મોટા સમાચાર। હવે મિત્રો ખેડૂતોને 4 રવિ પાકોના ટેકાના ભાવ જાહેર થઈ ગયા છે। કયા કયા પાકોના ટેકાના ભાવ જાહેર થયા છે તો ઘઉં, બાજરી, જુવાર અને મકાઈ, આ 4 પાકોના ટેકાના ભાવ જાહેર થઈ ગયા છે। જેમાં ઘઉંનો ભાવ 2,275 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, બાજરીનો ભાવ 2,500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, જુવારનો ભાવ 3,180 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, જુવાર માલ દંડીનો ભાવ 3,225 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ
અને મકાઈનો ભાવ 2090 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યા છે। અને મિત્રો આની સાથે સાથે બાજરી અને જુવારમાં તમને વધારાના 300 રૂપિયાનું બોનસ પણ આપવામાં આવશે। તો બાજરી અને જુવારના પાક માટે વધારાના 300 રૂપિયા એક્સ્ટ્રા મળશે। તો ટેકાના ભાવ રવિ પાકોના જાહેર થઈ ગયા છે। ઘઉં, બાજરી, જુવાર, મકાઈ આ ચારે પાકોના ટેકાના ભાવ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। છેલ્લી તારીખ 31 માર્ચ રાખવામાં આવી છે। જે ખેડૂતોએ ટેકાના ભાવે માલ વેચવો હોય તો 31 માર્ચ સુધીમાં તમે રજીસ્ટ્રેશન કરાવી લેજો। અને મિત્રો ખરીદી ક્યારથી શરૂ થવાની છે તો 15 માર્ચથી રાજ્યના 196 કેન્દ્રો ઉપરથી ખરીદ પ્રક્રિયા શરૂ થઈ જશે। તો ખેડૂતો માટેના મોટા સમાચાર હતા। ત્યાર પછીના મિત્રો બીજા એક મોટા સમાચાર, ગામડાઓની મહિલાઓ માટેના સૌથી મોટા સમાચાર। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડ્રોન દીદી યોજનાની જાહેરાતને લઈને મોટા વખાણ કર્યા છે। ડ્રોન દીદી યોજના ગામડાઓની મહિલાઓ માટે ખૂબ જ અગત્યની, ખૂબ જ ફાયદાકારક રહેવાની છે। આ યોજનાની અંદર શું કામગીરી છે, કેવી રીતના સહાય મળે છે, તમામ મિત્રોને જણાવી દઉં તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં ડ્રોન દીદી યોજના વિશે મોટા વખાણો કર્યા। વખાણ કરતાં કીધું કે થોડા વર્ષો પહેલાં સુધી કોઈએ પણ નહોતું વિચાર્યું કે દેશના આપણા ગામડાઓમાં રહેતી મહિલાઓ પણ ડ્રોન ઉડાવતી થઈ જશે। તો ગામડાઓની મહિલાઓને પણ હવે ડ્રોન ઉડાવવાની તાલીમ આપવામાં આવશે, જેથી હવે ખેતરોની અંદર મહિલાઓ ડ્રોન ઉડાવીને દવાનો છંટકાવ કરી શકશે, ખાતરો આપી શકશે। એ સ્પેશિયલ મહિલાઓ દ્વારા ડ્રોન ઉડાવવાની તાલીમ ડ્રોન દીદી યોજનાની અંદર આપવામાં આવશે। તો ગામડાઓમાં રહેતી મહિલાઓ માટે આ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે। ગામડાઓની મહિલાઓ પણ આગળ આવે એ માટે સરકારે આ મોટી જાહેરાત કરી દીધી છે। તો ગામડાઓની મહિલાને આ યોજનાની અંદર ડ્રોન અંગે તાલીમ આપવામાં આવશે। તો ખૂબ જ મોટી યોજના ગામડાઓ માટે આવી છે। ત્યાર પછીના મિત્રો એક મોટા સમાચાર, હોળી પહેલાં એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થઈ ગયો છે। હોળીની શરૂઆત થાય એ પહેલાં જ માર્ચ મહિનાની શરૂઆતમાં સરકારી જેટલી પણ તેલ કંપનીઓ છે, ઇન્ડિયન ઓઇલ કંપની, ભારત પેટ્રોલિયમ કંપની, આ તમામ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે। જ્યાં મિત્રો 1 માર્ચથી 19 કિલોનો કોમર્શિયલ સિલિન્ડર આવે છે એના ભાવમાં 25.5 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે। તો 25.5 રૂપિયાનો વધારો જે હોટલોની અંદર મોટો સિલિન્ડર આવે છે એની અંદર વધારો કર્યો છે। પરંતુ તમામ મિત્રોને જણાવી દઉં કે આપણે જે ઘરે 14 કિલોનો ગેસ વાપરીએ છીએ એના ભાવમાં કોઈ પણ વધારો નથી કર્યો। તો હોળી પહેલાં 19 કિલોના સિલિન્ડરમાં વધારો કરી દેવામાં આવ્યો છે। તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર। આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે, ખૂબ જ કામના લાગ્યા છે। તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો। આજ માટે વિદાય લઈએ છીએ, ફરી મળીશું આવતા વિડીયોમાં। જય જવાન, જય કિસાન।